નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 60 વારનું મકાન લઈને આવી ગયો છું. વિથ ફર્નિચર મકાન સેલ કરવાનું છે. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો તમને આખા મકાનનો ટૂર કરાવી દઉં છું. ફર્સ્ટ ઓફ તમે જોઈ શકો છો બહારનો ફ્રન્ટ મળવાનો છે અને આ રહેવાનો છે એમનો પાર્કિંગ એરિયા, જ્યાં તમને આગળની સાઈડ સ્ટેરકેસ મળી જશે. નીચે એક વોશરૂમ અને બાથરૂમ બંને સેપરેટ રહેવાના છે. વોશ એરિયા મળી જશે અને અહીંયા સ્ટેરકેસ રહેવાના છે. એટલે તમારે જો ઉપર કોઈને રેન્ટ ઉપર આપવું હોય ને તો પણ તમે આપી શકો છો. વોશ બેસિન એરિયા છે અને પાણીની બધી જ ફૂલ સુવિધા રહેવાની છે. ચલો તમને અંદરથી મકાનનો ટૂર કરાવી દઉં છું. ફર્સ્ટ ઓફ તો તમે એન્ટર થશો ને એટલે આ રહેવાનું છે તમારો લિવિંગ એરિયા, જ્યાં તમને સોફાનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળશે. ડાઇનિંગ ટેબલનું સેટઅપ છે, ફોલ્ડિંગ ડાઇનિંગ ટેબલ છે. બાકી તમે સ્પેસ જોઈ શકો છો, એક સારી એવી સ્પેસ આ લિવિંગ એરિયાની અંદર તમને જોવા મળી જશે. સામે તમે ટીવી યુનિટનું સેટઅપ કરી શકો છો. વિથ ફર્નિચર સેલ કરવાનું છે અને કઈ કઈ ઇલેક્ટ્રિક આઇટમ ઓનર સાથે લઈ જવાના છે ને એ પણ હું તમને હમણાં જણાવી દઈશ. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એન્ડ તમે આગળ આવશો ને એટલે આ રહેવાનું છે તમારું કિચન, જ્યાં તમને સ્ટોરેજ માટેના કેબિનેટ્સ મળી જશે. જે તમે જોઈ શકો છો અહીંયા તમે બધી જ વસ્તુ કિચનની સ્ટોર કરી શકો છો. સામે પ્લેટફોર્મ મળી જશે. એન્ડ તમે ફ્રીજ જુઓ છો એ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. આરો અત્યારે તમે કિચન જેમ જુઓ છો ને એમ તમને એઝ ઇટ ઇઝ મળી જશે. ત્યાંથી આગળ આવશો એટલે આ રહેવાનું છે તમારો ફર્સ્ટ બેડરૂમ. એમાં તમને એક ઓટીએસ મળી જશે, વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે. એન્ડ સામે જે કબોર્ડ રાખેલો છે ને ત્યાં તમને એક સ્પેસ મળી જશે સ્ટોરેજ માટેની. ત્યાં તમે મંદિરનું સેટઅપ અથવા તો સ્ટોરેજ યુઝ તરીકે કરી શકો છો. એન્ડ આ રહેવાનું છે તમારો ફર્સ્ટ બેડરૂમ. પ્રોપર એકવાર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને લિવિંગ એરિયા, કિચન અને એક બેડરૂમ જોવા મળી જશે. હવે આપણે ફર્સ્ટ ફ્લોર પર આવશું ને એટલે ત્યાં તમને આગળ આવડું ટેરેસ મળશે. ત્યાં તમે ગાર્ડન તરીકે પણ એમને સજાવી શકો છો. એન્ડ ત્યાંથી આગળ આવશું ને એટલે અહીંયા તમારો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે. હમણાં તમને બતાવી દઉં છું. એમાં તમને વોશરૂમ અને બાથરૂમ બંને સેપરેટ જોવા મળશે. હમણાં તમને પ્રોપર વિઝિટ કરાવી દઉં છું સેકન્ડ બેડરૂમની પણ. તમે એકવાર ટેરેસ જોઈ લો અને ત્યાંની સ્પેસ જોઈ લો. તમને આટલી સ્પેસ જોવા મળી જશે ટેરેસ પર. સો આ રહેવાનું છે તમારો સેકન્ડ બેડરૂમ. એમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. વોર્ડરોબ આપેલું છે, સ્ટોરેજ માટેની સ્પેસ આપેલી છે. અહીંયા તમને વોશરૂમ જોવા મળશે જે સેપરેટ રહેવાનું છે અને સામે પણ બાથરૂમ છે, એ પણ હમણાં બતાવી દઉં છું. અહીંયા પણ તમે જોઈ શકો છો સ્ટોરેજ માટેના કેબિનેટ્સ જોવા મળી જશે. બાકી બેડરૂમની સાઇઝ તમે ચેક કરી શકો છો. સ્પેશિયસ બેડરૂમ રહેવાનું છે, સેકન્ડ બેડરૂમ છે. એન્ડ સામે તમને એક બાથરૂમ છે એ પણ બતાવી દઉં છું. અને વેન્ટિલેશન માટે એક વિન્ડો પણ આપેલો છે, એટલે તમને આમાં વેન્ટિલેશન પણ મળી રહે. સો આ રહેવાનું છે તમારું બાથરૂમ. સો ફ્રેન્ડ્સ, આ હતો ફર્સ્ટ ફ્લોર પરનો સેકન્ડ બેડરૂમ. હવે 60 વારનું મકાન છે. આમાં તમને બહારનો ફ્રન્ટ મળશે. વિથ ફર્નિચર સેલ કરવાનું છે. એસી, ટીવી, વોશિંગ મશીન આટલી વસ્તુ ઓનર સાથે લઈ જવાના છે. બાકી બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. હવે આમની પ્રાઇસ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. અને લોકેશનની વાત કરું તો રંગીલા પાર્ક, બ્લોક નંબર 61, લાલ પાર્ક ડી માર્ટ પાસે રાજકોટમાં આ મકાન આવેલું છે. અને મકાન ઓનર પાસેથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ડિસ્પ્લે પર ઓનરના કોન્ટેક્ટ નંબર શો થાય છે, ત્યાંથી વધુ વિગત મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.